હેલો ગાઈસ, લુક એટ માય આઈ. તો ગાઈસ જો વાડીમાં વી આવ્યા છે અને થોડો જીંજવો પાવાનો છે. બદામ છે, સ્ટાર્ટર આપણે ચાલુ કરવાનું છે. સ્ટાર્ટર કરી દઈએ ચાલુ. ક્યાંથી કરવાનું છે? અહીંથી રેડી. રાઈટ. હા, ઓલા પાણી નીકળવા મીનું છે પાણી. આપણે 2-3 નાકા વાળી નથી. બદામનો સાયો ખરેખરો હે ગાઈ. જો 4-5 વર્ષની છે. હાલો તમને નાકા વાળ્યા છે કે નહીં જોઈ લેજો. આ બીજા નામ જાય છે પાકું, તો ઓલું આપણામાં ચાલુ કરવું જોઈએ. પાયડો અહીંયા હે, વાળવું પડશે હવે. અહીંથી વાળી લેવી. ગાય હવે તો પાણી ધોરિયામાં આવવા મીણું છે અને આમ હોતે જવા મીણું છે. હવે આમ ઠેઠથી આપણે કોલ પણ છે. આપણે નીચે બેસી ગયા હવે. ટાઢો મસ્ત મજાનો છે ચાયો બદામનો. બગલાભાઈ આપણે જો શિકારીની વેટમાં હે, શિકાર કરવામાં હે. પાણી જાય છે ને એક નંબર. ગાય જોઈ લ્યો. આપણે થોડોક સમય પહેલા આવડિયા કેળ હતી ને, એક જ થોંભડું હતું. 4-5 થઈ ગયા છે. આપણે જોઈએ એવી કેટલું પાણી ઓલું જાય છે. શેમાં વધારે, શેમાં ઓછું એ જોવું પડશે. ખૂટે નહીં તો હા, બધે મેં માઇનોર જાય છે. અડધી કલાક પછી ઓલા પણ ઠેઠ પગી જાય, પછી વાળવાનું થાય છે. આમાં એવું છે, આપણે તો ઓલરેડી આ બચ્ચામાં ખાતરે ભરી નાખ્યું છે. હવે છે ને ખાલી ખડ વાવવાનું છે. એટલે આથી મોટું થાય. ઝીંઝવો આ ઝીંઝવો અને બીજું ખડ થાય ને એ તો ઠેઠ ઓલા પણ ઠેઠ છે એવું વાવવાનું છે. બાકી તો એટલા 2-3 કેરા થાય છે. બાકી આમાં વાવવાનું છે. હવે આપણે આમાં વાવવાની છે માંડવી. ઓલે વખતે વાવી હતી ને તેવી. આ ઉનાળામાં હતું લસણ. હજી કળિયું પડ્યું છે, દેખાડું તમને. કળિયું પડી લસણ છે. વીણવાનું કોક રહી ગયું છે આમાં. આ લસણ એ અને ગાય આમાં આવું લસણ વીણું હોય ને તો 1 કિલા ઉપર શાહમાં નીકળે. એટલે 8-10 શાહ છે. એટલે મારા અંદર આખી પીસી એક થઈ જાય છે. તો ઉનાળો ફૂલ છે. એક આવડો આજ વ્યક્તિ એવો છે કે આપણો સાથ દે. ફૂલ સાંઈ આવો મને લીમડાનો. હજુ ઓલાપણાથી આપણે મૂક્યું હતું એટલે અહીં વી આવે છે અડધી કલાકમાં. પછી પાછું વાળવાનું થાય છે. પછી આ ગાજર છે અને આ જાહેર છે, એમાં મૂકવાનું થાય છે. ના તો હસોડી પાકી ગઈ. ખાવામાં ન હાલે, વાઢવાની છે ને એટલે એમાં શેકલા બેકલા ખાઈને વાહ જેવું સમજ્યા. આ ખટજો ને આ એવું આપણે વાઢવાનું છે. કે આ કેરામાં ઠેઠવી એવું છે. બે ખરીને બે ખરા છે. બાકી જાય તો આ મારા મોટા બાપુની આવે. આપણું અહીંથી આ બાજુ આવે અને અહીંથી ઓલી સાઈડ એ મારા મોટા બાપુનું આવે છે.
લગાય અશોક લાલન નીકળી ગયા હવે ગામમાં જવું છે ગામમાં પછી 10 જણ જવું છે ભંડારી જો આપડા હાઈવે સડી જા જો 4 વ્હીલર પહાડે જાય હે ને તમારે આપણે હવે નીકળી જવાનું છે क्या है હમણાં બતાવું હાલો સિટી સ્પ્રાઇટ આવી છે ને સિટી સ્પ્રાઇટ માં પોકી છે હવે ત્યાંથી આગળ નીકળી પીએ મિયા એક વસ્તુ હમણાં દેખાડું હું હાંડિયા 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 મિયા જાય હે ને બગડ આંટી મારે ઇન્સ્ટાગ્રામ હાલો રસ્તણ એન્ટર થઈ ગયા હવે ગેટ આવી ગયો છે જસદણ નગરપાલિકા આપનું હાર્દિક સ્વાગત કરે છે ગાઈસ લા ઓસા રોતા લે કિયાનો શોરૂમ થી આગળ આથી ગાયસન બધાય નકરા શોરૂમ જ હોય નાની સાયકલ હોય ને એની સાયકલ ના શોરૂમ હોય તમારે રોવું મિયા હે એક ટાટા શેર એનો છે એક શોરૂમ સાયકલ નડે હે હાલો ગાઈસ વોશિંગ મશીન ભરી લીધું છે અને હું માસી બે વાહ હેલા જેવી છે માર ગાડી આવી હવે મોટા ફોન સ્ટેબલ નથી હાઈન પડી ગઈ અને ઘેરે પહોંચી ગયા હવે હાઈવે પાછો મોટો ગાડી આખો મીનો આપણું આવડું આ ઘર છે ત્યાં પહોંચી ગયા હવે તો હાંજે પડી ગઈ દી હાથમાં થઈ ગયો હે ઘરે ઠેઠી એવા આપણે બધા બેઠા લાગે હે આપણું આવું જોવા છે નકરા સાધન જ બધી સાધન જ પડ્યા રોટાવેટર ને ઓલું બધું પડ્યું હે ને લારી પડી છે ટ્રેક્ટર પડ્યા છે મોટરસાયકલ ને ખાળિયાણ બધી નક્કી જ નથી રહેતું હું હોય તો અહીંયા વહેણી છે ને 2 મોટરસાયકલ છે એક મોટરસાયકલ અહીંયા બધા બેઠા છે એક ટ્રેક્ટર બહાર છે ટ્રેક્ટર ફીરે વોશિંગ મશીન સોડે મોટો યર